બનાસકાંઠા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ છે। અમીરગઢ ઇકબાલગઢમાં પણ વરસાદ વરસ્યો છે। આ તરફ પાલનપુર વડગામ અને દાંતામાં પણ વરસાદની શરૂઆત થઈ છે। બનાસકાંઠામાં પણ હાલ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં સતત વરસાદી માહોલ છે, જેને લઈને ખેડૂતોને પણ હાલ તો ખુશી જોવા મળી રહી છે અને લાંબા વિરામ બાદ હવે બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે। તો આ તરફ અમીરગઢ ઇકબાલગઢ પાલનપુર વડગામ દાંતા સહિતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે। તો આ તરફ બનાસકાંઠાના બાલારામ નદીમાં પણ પાણીની આવક જોવા મળી રહી છે અને સતત વરસાદના કારણે લોકોમાં હાલ ખુશીનો માહોલ છે। બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। બનાસકાંઠા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ છે। અમીરગઢ ઇકબાલગઢમાં પણ વરસાદ વરસ્યો છે। આ તરફ પાલનપુર વડગામ અને દાંતામાં પણ વરસાદની શરૂઆત થઈ છે।